કયા શ્લોકમાંથી મહાપ્રભુજી આ નામ લખ્યું છે? સમજ પડી ને? એટલે કદાચ એનાથી થોડી સરળતા રહેશે કે હું નામ તો કહીશ જ, નામ આપણે લઈશું, પણ જોડે જોડે આપને હું શ્લોક પણ લખાવતો જઈશ કે જેને લખવા હોય કે એ રીતે, તો આપને એ સમજવામાં સરળતા રહેશે. આપ એ બીજો અધ્યાય ખોલીને 10મા સ્કંદનો, તો આપ જોઈ શકશો કે આ અધ્યાયના આ શ્લોકનું આ નામ મહાપ્રભુજીએ લખ્યું છે. બરાબર. તો એક થોડુંક વિશેષતા જે આપણે કાલે નહોતી થઈ પહેલા અધ્યાયમાં, પણ આપણે બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયમાં એ પણ લઈશું. ખ્યાલ આવ્યો ને? એટલે જેને મૂળ શ્રીમદ ભાગવતજી માંથી પણ આપ એને સમજી શકો કે આ અધ્યાયમાંથી આ શ્લોક જે છે એના ઉપરથી આ નામ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે. બરાબર. તો આપણે એ રીતે આજે ચિંતન કરવાનું છે. ગઈકાલે આપણે જે પ્રથમ અધ્યાયના નામ લીધા, પ્રથમ અધ્યાયના, એમાં કોઈને એમાં કઈ પ્રશ્ન કે ચિંતન છે? ગઈકાલે આપણે પહેલા અધ્યાયના જે નામ લીધા, એમાં કોઈને કઈ પ્રશ્ન કે ચિંતન હોય તો પૂછી લો, નહીતર આપણે બીજા અધ્યાયના નામો પ્રારંભ કરીએ. સારું. તો કોઈનું ઇન્ટરેસ્ટ નથી તો હું સમજી શકું છું કે બધાને સમજ પડી હશે. હવે આપણે આજનો પ્રારંભ કરીએ. અધ્યાય બીજાના નામો લેવા માટે પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર શ્લોક જે છે 152મો, 152. જો આની અંદર જે છે એ 16 નામો મહાપ્રભુજીએ બીજા અધ્યાયના લખ્યા છે. શ્લોક છે 152 થી લઈને 155માં પ્રથમ લાઈન સુધી, એટલે 154 અને અડધો. બરાબર. 152, 53, 54 અને 55મો અડધો શ્લોક. બરાબર. એટલે 3.5 શ્લોકોની અંદર દ્વિતીય અધ્યાયના 16 નામો મહાપ્રભુજી બતાવે છે. સમજ પડી કે 3.5 શ્લોકની અંદર બીજા અધ્યાયના 16 નામો જે છે એ મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં લખ્યા છે. આપણે આ નામોને શ્રી રઘુનાથજીની ટીકા જે છે, રઘુનાથજીએ, કુસાઈજીના પંચમલાલજી રઘુનાથજી આપશ્રીએ નામચંદ્રિકા નામની ટીકા લખી છે, વિવરણ લખ્યું છે. એના આધારે આપણે ચિંતન કરી રહ્યા છીએ. બરાબર. તો 152મો શ્લોક છે, માયા જ્ઞાપન કરતા ચ શેષ સંભાર સંવૃત્તિ ભક્ત ક્લેશ પરિજ્ઞાતા તન્નિવારણ તત્પર. શું શ્લોક છે? માયા જ્ઞાપન કરતા ચ શેષ સંભાર સંવૃત્તિ ભક્ત ક્લેશ પરિજ્ઞાતા તન્નિવારણ તત્પર. તો આ 152માં શ્લોકનું પહેલું નામ જે છે એ છે માયા જ્ઞાપન કરતા ચ, અને એનો નંબર છે નામનો 740મો. આપણે જે સહસ્ત્ર નામમાં નામાવલી જોઈએ તો 740મું નામ છે માયા જ્ઞાપન કર્ત્રે નમઃ. માયા જ્ઞાપન કર્ત્રે નમઃ. એટલે માયા એટલે યોગ માયાને આજ્ઞા કરવા વાળા પ્રભુ, યોગ માયાને આજ્ઞા કરનારા પ્રભુ. હવે જુઓ, આ આપણે દ્વિતીય અધ્યાય આજે કોઈએ જોયું છે કે નહીં ખબર નહીં. યાદ કરો, બીજા અધ્યાયની અંદર કઈ લીલા હતી કે સંકર્ષણ એટલે શેષનાગજી દેવકીજીના ગર્ભમાં પધારે છે અને પ્રભુ યોગ માયાને આજ્ઞા કરે છે કે ભાઈ એમનું રોહિણીજીના ગર્ભમાં પધરાવો, અને તું પણ યશોદાજીની કુખેથી જન્મ લે, તો વ્રજમાં તું આટલા નામોથી, એટલે તારી જગતમાં આટલા નામોથી પૂજા થશે, જે મર્યાદી જીવોને તું એના મનોરથ પૂર્ણ કરનારી બનીશ. બરાબર. આ બધી આજ્ઞા કરે છે. એના પછી માયા પોતાનું કાર્ય કરે છે, દેવકીજીના ગર્ભમાંથી રોહિણીજીના ગર્ભમાં એ સ્થાપન કરે છે. બરાબર, શેષજીનું. અને પછી પ્રભુ જે છે એ દેવકીજીના ગર્ભમાં પધારે છે. દેવકીજીની અપ્રતિમ શોભા થાય છે
અને પછી દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે. બરાબર, આ બધું બીજા અધ્યાયમાં આવે છે. કંસને પણ ખબર પડી જાય છે કે મારો મારનાર જરૂરથી દેવકીજીના ગર્ભમાં છે, પણ એ મારવાની ત્યાં એનો જે છે એ નિવૃત્ત થઈ જાય છે. બરાબર, આ બધું આપણે દ્વિતીય અધ્યાયમાં સંક્ષેપમાં મેં કીધું, એના જ ઉપરથી આ 16 નામો આપણે લેવાના છે. તો હવે અહીંયા જે સૌથી પહેલું છે માયા જ્ઞાપન કરતા, એટલે યોગ માયાને આજ્ઞા કરવા વાળા. એટલે 10મા સ્કંધની અંદર દ્વિતીય અધ્યાયના 7 થી લઈને 13 શ્લોક સુધી 7 થી લઈને 13 શ્લોક સુધી ભગવાને યોગ માયાને જે અલગ અલગ આજ્ઞા કરી એનું અહીંયા નામ લખ્યું છે કે યોગ માયાને આજ્ઞા કરવા વાળા પ્રભુ. યોગ માયાને આજ્ઞા આપનારા પ્રભુ કે તો હવે વ્રજમાં જા અને આ કાર્ય કર. બરાબર, તો એ જે યોગ માયાને આજ્ઞા કરનારા પ્રભુ જે છે એનું અહીંયા નામ લખ્યું, માયા જ્ઞાપન કરતા. બરાબર, હવે 741મું નામ છે શેષ સંભાર સંવૃત્તિ. શેષ સંભાર સંવૃત્યે નમઃ. બરાબર, 741મું અને આ શ્લોકનું બીજું નામ છે. એટલે એમાં કહી રહ્યા છે કે દેવકીજીના ગર્ભમાંથી જે રોહિણીજીના ગર્ભમાં શેષજીનું જે કર્ષણ કરાવીને સ્થાપન કરાવનારા પ્રભુ. બરાબર, અને પ્રભુની લીલા માટે જે સંકર્ષણ વ્યૂહ પણ જરૂરી છે, જે 4 વ્યૂહ જે છે આપણે જોયા છે, તો એમાં આ જે સંકર્ષણ વ્યૂહનું આ નામ છે કે શેષ એટલે અનંત રૂપ ભગવાન જે બલભદ્રજી એમનું આકર્ષણ કરીને અને એમને જે છે એ રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરનારા પ્રભુ. આ સ્થાપિત તો જો કે યોગ માયાએ કર્યા છે, પણ આપણે ગઈકાલે જે સમજ્યા છીએ કે કાર્યકારણનો સિદ્ધાંત લાગે છે. બરાબર ને, એટલે સર્વમાં ઈચ્છા તો પ્રભુની જ રહે છે. એટલા માટે અહીંયા પણ એ જ રીતે લખ્યું છે કે જેમની ઈચ્છાથી, ભાઈ માઇક મ્યુટ કરી દો ભાનુબેન. તો જેમની ઈચ્છાથી આ, ભાઈ માઇક મ્યુટ કરી દો. જેમની ઈચ્છાથી આ બલભદ્રજી જે છે એમનું જે ત્યાં રોહિણીજીના ગર્ભમાં જે સ્થાપન કરાવ્યું છે એવા પ્રભુ. બરાબર, હવે આપ બોલો આપનો જે પ્રશ્ન હોય. હું બોલતો હું તો વચ્ચે માઇક અનમ્યુટ કરીને બોલવાનો કોઈ મતલબ નથી. બોલો, હવે આપે હેન્ડ રેઝ કર્યું છે. હા બોલો કલ્પના. આપ શ્રી જે ફરી બોલાય જરા બોલો ને, ફર્સ્ટ જે તમે લાઈન બોલાય જરાક ફરી અમને સમજાવશો તમે? શેષ સંભાર સમૃદ્ધિ એટલે શેષજીનું જે કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં સ્થાપન કરવા વાળા પ્રભુ. બરાબર, એટલે દેવકીજીના ગર્ભમાંથી ખેંચીને રોહિણીજીના ગર્ભમાં જે શેષજીનું કર્ષણ કર્યું, કર્ષણ કરાવ્યું એવા પ્રભુ. બરાબર, હવે ત્રીજું નામ છે ભક્ત ક્લેશ પરિજ્ઞાતા. ભક્ત ક્લેશ પરિજ્ઞાતા એટલે ભક્ત ક્લેશ પરિગ્રાત્રે નમઃ. એટલે જે ભક્તોના દુઃખોને સંપૂર્ણ રૂપે જાણનારા પ્રભુ. ભક્તોના દુઃખોને સંપૂર્ણ રૂપે જાણનારા પ્રભુ. અને એના પછીનું પણ નામ આની જોડે જ જોડાયેલું છે, એટલે સાથે જ લઈએ છે તન નિવારણ તત્પર. એટલે તન નિવારણ તત્પરાય નમઃ. એટલે એનો અર્થ થાય કે જો ભક્ત ક્લેશ પરિજ્ઞાતા એટલે ભક્તોના ક્લેશોને સારી રીતે જાણનારા પ્રભુ અને એ ક્લેશોનું નિવારણ કરવા માટે તત્પર થનારા પ્રભુ. બરાબર, ભક્તોના ક્લેશોને દુઃખોને જે સારી રીતે જાણે છે એવા પ્રભુ અને એ દુઃખોને જાણીને દૂર કરવા વાળા જે છે, દૂર કરવા માટે તત્પર છે એવા પ્રભુ. બરાબર, એટલે ભક્ત ક્લેશ પરિજ્ઞાતા અને તન નિવારણ તત્પર.
તો આ બે નામો શેના ઉપર લખ્યા છે કે વસુદેવજી અને દેવકીજીને જે કારાગૃહમાં જે કંસે જે ત્યાં બંદીખાને જે રાખ્યા એના કારણે વસુદેવજી અને દેવકીજીને જે અત્યંત દુઃખ થયું, અત્યંત જે ક્લેશ થયો, એને સારી રીતે જાણવા વાળા પ્રભુ છે અને એનું નિવારણ કરવા માટે એના માટે હવે પ્રભુ તત્પર બને છે અને હવે આગળ જે છે કે પ્રભુ પોતે દેવકીજીના ગર્ભમાં જે છે એ પ્રવેશ કરશે. એટલા માટે ભક્ત ક્લેશ પરિજ્ઞાતા તન નિવારણ તત્પર. તો આ રીતે 152માં શ્લોકમાં 4 નામો થયા. માયા જ્ઞાપન કરતા ચ શેષ સંભાર સંવૃત્તિ ભક્ત ક્લેશ પરિજ્ઞાતા તન નિવારણ તત્પર. બરાબર. તો આ આપણે 152મો શ્લોક લીધો, એની અંદરના 4 નામ લીધા. આની અંદર કોઈને કઈ હવે પ્રશ્ન હોય, કઈ ન સમજાયું હોય તો હવે પૂછી લો. માયા જ્ઞાપન કરતા એટલે યોગ માયાને આજ્ઞા આપનારા. શેષ સંભાર સંવૃત્તિ એટલે દેવકીજીના ગર્ભમાંથી રોહિણીજીના ગર્ભમાં શેષજીનું સ્થાપન કરવા વાળા. એના પછી ભક્ત ક્લેશ પરિજ્ઞાતા ભક્તોના દુઃખોને જે જાણનારા છે એવા પ્રભુ, સારી રીતે જાણનારા છે, બરાબર રીતે જાણનારા છે ભક્તોના દુઃખોને, એટલે ભક્ત ક્લેશ પરિજ્ઞાતા, જ્ઞાતા નથી કીધું, પરિજ્ઞાતા એટલે બહુ સારી રીતે જાણવા વાળા છે. અને તન નિવારણ તત્પર એટલે ભક્તોના ક્લેશોને દૂર કરવા માટેનું, નિવારણ કરવા માટે જે તત્પર છે એવા પ્રભુ. બરાબર. આ સંક્ષિપ્તમાં 4 નામોનું ચિંતન થયું. આ 152મો શ્લોક અહીંયા વિરામ થયો. હવે આપણે 153માં શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. 153મો શ્લોક છે. એની અંદર 5 નામો છે. કેટલા? 5. 152માં શ્લોકમાં 4 નામ હતા. 153માં 5 નામ છે. પહેલા આપણે શ્લોક જોઈએ. આવિષ્ટ વસુદેવાંશો દેવકી ગર્ભભૂષણમ પૂર્ણ તેજોમય પૂર્ણ કંશાધ્યુષ્ય પ્રતાપવાન. શું કીધું? આવિષ્ટ વસુદેવાંશો દેવકી ગર્ભભૂષણમ પૂર્ણ તેજોમય પૂર્ણ કંસાદૃશ્ય પ્રતાપવાન. બરાબર. આ શ્લોક છે 153. હવે એ શ્લોકનું પહેલું નામ અને સંખ્યા પ્રમાણે 744મું 744મું નામ કયું છે? આવિષ્ટ વસુદેવાંશ. શું કીધું? આવિષ્ટ વસુદેવાંશ એટલે એની નામાવલી થશે આવિષ્ટ વસુદેવાંશાય નમઃ. આવિષ્ટ વસુદેવ અંશાય નમઃ એટલે વસુદેવજીના મનમાં જેમનો અંશ રૂપે જે પ્રવૃત્ત થયા છે એવા, પ્રવિષ્ટ થયા છે. વસુદેવજીના મનમાં જે પોતાના અંશ રૂપે પ્રવિષ્ટ થયા છે એવા પ્રભુ, એટલે પોતાના પ્રદ્યુમ્ન વ્યૂહથી આપણે ચિંતન કરેલું કે વસુદેવજીના મનમાં જેમણે પ્રવેશ કર્યો એવા પ્રભુ. તો અહીંયા શ્લોક લખવો હોય તો લખી લો. 10મો સ્કંદ 2ય અધ્યાય એના 16મા શ્લોકનું આ નામ છે. 10મો જે સ્કંદ છે એનો અત્યારે બીજા અધ્યાયના નામો જોઈ રહ્યા છીએ. એમાં આ 16મા શ્લોકમાંથી નામ મહાપ્રભુજીએ લીધું છે. 16મા શ્લોકમાં એ રીતે આવે છે કે વસુદેવજીના મનમાં જે છે પ્રભુએ પોતાના અંશથી અથવા તો પ્રદ્યુમ્ન રૂપથી વસુદેવજીના મનમાં પ્રવેશ કર્યો. કારણ કે આગળ દેવકીજીના ગર્ભમાં પણ પ્રવેશ કરવાનો છે અને સીધા દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરી દે તો વસુદેવજીના પુત્ર ન ગણાય. એટલે જે રીતે પ્રક્રિયા છે કે વસુદેવજીના મનમાં પહેલા પ્રવેશ કર્યો અને વસુદેવજીના મનમાંથી જ દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો એ આપણે ચિંતન કરેલું, તો જ એ વસુદેવ દેવકીજીના પુત્ર ગણાય પ્રભુ. બરાબર. એટલા માટે સૌથી પહેલા આવિષ્ટ વસુદેવાંશ એટલે વસુદેવજીના મનમાં જે અંતઃકરણમાં જેમણે પ્રવેશ કર્યો છે એવા પ્રભુ. આ 16મા શ્લોકનું નામ છે 2ય અધ્યાયના. બરાબર. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળનું નામ લઈએ છીએ 745મું નામ. શું લઈશું? દેવકી ગર્ભભૂષણમ. શું? દેવકી ગર્ભભૂષણમ.
એની નામાવલી થશે દેવકી ગર્ભભૂષણાય નમઃ. એટલે હવે જુઓ, વસુદેવજીના મનમાં જે છે કે જે પોતાના અંશ સ્વરૂપથી પ્રવેશ કર્યો, અને એ પ્રવેશ કરીને શું કર્યું, તો દેવકીજીના ગર્ભના ભૂષણ રૂપ બન્યા. દેવકીજીના ગર્ભમાં પોતે બિરાજ્યા. બરાબર. તો આ જે છે એ દ્વિતીય અધ્યાયના 16 થી લઈને 24મા શ્લોક સુધીનું નામ આવી ગયું. 16 થી લઈને 17 થી લઈને 24મા શ્લોક સુધી, 17 થી લઈને મતલબ 17 થી 24 શ્લોક સુધીના નામ આમાં આવી ગયા. એ જે શ્લોક જે છે 17 થી લઈને 24 સુધીના, એના અનુરૂપ આ નામ છે કે પ્રભુ દેવકીજીના ગર્ભના ભૂષણ રૂપ બન્યા. દેવકીજીના ગર્ભમાં જે છે એ ભૂષણ રૂપ પ્રભુ બન્યા. દેવકીજીના ગર્ભમાં પ્રભુએ પ્રવેશ કર્યો. પહેલા વસુદેવજીના મનમાં પોતાના અંશથી પ્રવેશ કર્યો, અને પછી જે છે એ દેવકીજીના ગર્ભના ભૂષણ રૂપ એટલે દેવકીજીના ગર્ભમાં પ્રભુએ પ્રવેશ કર્યો. બરાબર. તો આપણે બે નામ લીધા, આવિષ્ટ વસુદેવાંશ દેવકી ગર્ભભૂષણ. બરાબર. એટલે આ પહેલું નામ છે 16મા શ્લોકનું, અને બીજું નામ જે છે એ 17 થી લઈને 24મા શ્લોકનું, દ્વિતીય અધ્યાયના. ચલો, આમાં કોઈને ન સમજ પડી હોય કે કઈ રહી ગયું હોય તો મને કહો, આ બે નામમાં. બરાબર. ચલો, તો હવે ત્રીજું નામ લઈ રહ્યા છીએ, અને નામાવલીમાં 746મું નામ, 746, 746મું નામ પૂર્ણ તેજોમય. શું નામ કીધું મહાપ્રભુજીએ? પૂર્ણ તેજોમય. એટલે એની નામાવલી થશે પૂર્ણ તેજોમયાય નમઃ. પૂર્ણ તેજોમયાય નમઃ. આ જે નામ છે એ દ્વિતીય અધ્યાયના 20મા શ્લોકનું નામ છે. દ્વિતીય અધ્યાયના 20મા શ્લોકનું નામ છે પૂર્ણ તેજોમય. પૂર્ણ તેજોમયાય નમઃ. એટલે જે સર્વવ્યાપી તેજનો સમૂહ રૂપ ભગવાન, સર્વવ્યાપી તેજના સમૂહ રૂપ ભગવાન, પૂર્ણ તેજોમય. એટલે જ્યારે ભગવાને દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો, ત્યારે દેવકીજીનું સ્વરૂપ પણ એકદમ તેજોમય થઈ ગયું, અને આખું કારાગૃહ પણ જે છે એ તેજથી વ્યાપ્ત બની ગયું. એ આપણે ચિંતન કરેલું, એના ઉપર જે અહીંયા નામ જે છે કે પૂર્ણ તેજોમય. અને એના પછીનું નામ પણ એ રીતે જ છે કે પૂર્ણ. 747મું નામ પૂર્ણ, એટલે પૂર્ણાય નમઃ. એટલે જેમનું ઐશ્વર્ય પરિપૂર્ણ છે, અખંડિત છે, એવા પ્રભુ. જેમનું ઐશ્વર્ય અખંડિત છે, પરિપૂર્ણ છે, એવા પ્રભુ. બરાબર. પૂર્ણ તેજોમય એટલે જેમના સર્વવ્યાપી તેજનો સમૂહ છે એવા પ્રભુ, અને પૂર્ણ એટલે જેમનું ઐશ્વર્ય પરિપૂર્ણ કે અખંડિત છે એવા પ્રભુ. ખ્યાલ આવ્યો? હવે આપણે આ શ્લોકનું અંતિમ 5મું નામ લઈએ, જે નામાવલીમાં 748, 748મું નામ છે. 748 શું છે? કંસાધ્યુષ પ્રતાપવાન. કંસાધ્યુષ પ્રતાપવાન એટલે કંસાધ્રુષ પ્રતાપવતે નમઃ. કંસાધ્રુષ પ્રતાપવતે નમઃ. એટલે કંસથી ગ્રહણ કરી ન શકાય એવા પ્રતાપવાળા. શું કીધું? કંસથી પણ જે સહન કરી ન શકાય, કંસ પણ જેના પ્રતાપને સહન કરી ન શક્યો. એટલે તમે લખો શ્લોક દ્વિતીય અધ્યાયના 20 થી લઈને 24મા શ્લોક સુધી, બીજા અધ્યાયના 20 થી લઈને 24મા શ્લોક સુધી વર્ણન આવે છે કે કંસ જે છે એ આ ભગવાનના તેજને સહન ન કરી શક્યો. એની આંખો અંજાઈ ગઈ કે ભાઈ આટલી બધી દેવકીને પહેલા તો મેં ક્યારેય આટલી તેજોમય જોઈ નથી. આવ્યું હતું ને, આપણે ચિંતન કરેલું કે આટલી બધી તેજોમય, આટલી બધી શોભા, આટલી બધી જે અપ્રતિમમ જે એનું રૂપ જે ખીલી ઉઠ્યું છે, આનાથી પહેલા મેં આવી દેવકીને ક્યારેય જોઈ નથી. એટલે કંસથી પણ જેનો પ્રભાવ દબાવી ન શકાયો એવા પ્રભુ. કંસાધ્રુષ પ્રતાપવાન. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આપણે
આ 153માં શ્લોકના 5 નામ લીધા. હા, લઈએ પ્રશ્ન. આવિષ્ટ વસુદેવાંશો દેવકી ગર્ભભૂષણમ પૂર્ણ તેજોમય પૂર્ણ કંશાધૃષ પ્રતાપવાન. ફરી એકવાર હું આખું સંક્ષેપમાં લઉં, પછી પ્રશ્નમાં જઈએ. જો આવિષ્ટ વસુદેવાંશ એટલે વસુદેવજીના જે મનમાં પોતાના અંશરૂપથી અથવા તો પ્રદ્યુમ્ન વૃત્તિ જેમને જે આવી પ્રવિષ્ટ કર્યો, પ્રવેશ કર્યો એવા પ્રભુ. દેવકી ગર્ભભૂષણમ એટલે દેવકીજીના ગર્ભમાંના ભૂષણ રૂપ બન્યા એવા પ્રભુ. એના પછી પૂર્ણ તેજોમય એટલે જે પૂર્ણ તેજનો સમૂહ રૂપ છે એવા પ્રભુ. એના પછી પૂર્ણ જે પરિપૂર્ણ છે, સર્વ ઐશ્વર્યથી અખંડિત પૂર્ણ રૂપ છે એવા પ્રભુ. અને છેલ્લે કંશાધૃષ પ્રતાપવાન એટલે 20 થી લઈને 24મો શ્લોક, 20 થી 24મો શ્લોક દ્વિતીય અધ્યાયનો, કે કંસ દ્વારા પણ જેનો પરાભવ જે છે, જે જેમનું ઐશ્વર્ય છે એ અનિવર્ચનીય પ્રતાપ વાળા જે છે, કે જે કંસથી પણ દબાવી ન શકાયો એવા પ્રભુ. બરાબર. તો આટલે સુધી આપણે 153મો શ્લોક જોયો, જેમાં 5 નામોનું ચિંતન કર્યું. ચલો, હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. પ્રવીણાબેન. પ્રવીણાબેને હેન્ડ રેઝ કર્યો છે. બીજી લિંકમાંથી તો ક્યારેય કોઈ પ્રશ્ન જ નથી આવતા. હા, જો પૂર્ણાય નમઃ છે એમાં ઐશ્વર્યને જ કેમ મહત્વ આપ્યું છે? પ્રભુ તો 6 ગુણથી આખા છે. એટલે ઐશ્વર્ય આદિ શબ્દ છે. ઐશ્વર્ય આદિ એટલે સર્વથી જે પરિપૂર્ણ છે એવા. ઐશ્વર્ય તો મુખ્ય છે ને, ઐશ્વર્ય એટલે ઈશ્વરતાથી, જે પોતાના ઈશ્વરતાથી પરિપૂર્ણ છે એવા પ્રભુ. એમ અહીંયા ગુણની વાત નથી, ગુણ રીતે જુઓ તો સર્વથી પરિપૂર્ણ એ રીતે. ઓકે, એટલે 6 ગુણ આવી ગયા છે કહેવાનું. આદિ શબ્દ છે. ઓકે. ચાલો, બરાબર. એટલે 153 શ્લોક થયા. એટલે અત્યાર સુધી આપણે દ્વિતીય અધ્યાયના કેટલા નામો જોયા? 152માં શ્લોકમાં 4 નામ જોયા અને 153માં શ્લોકમાં 5 નામ જોયા. બરાબર. એટલે ટોટલ કેટલા નામ થયા દ્વિતીય અધ્યાયના? 9. ખ્યાલ આવ્યો? 9 નામ આપણે જોયા. હવે આપણે 154મો શ્લોક લઈ રહ્યા છીએ. 154માં શ્લોકમાં પણ 5 નામો છે. બરાબર. 154મો જે શ્લોક છે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં, એની અંદર પણ દ્વિતીય અધ્યાયના જ બીજા જ અધ્યાયના 5 નામો હજી મહાપ્રભુજી આપ બતાવી રહ્યા છે. કયા નામો છે? પહેલા આપણો આખો શ્લોક લઈએ. વિવેક જ્ઞાન દાતા ચ બ્રહ્માદ્યખિલ સંસ્તુત સત્યો જગત કલ્પતરુ નાના રૂપ વિમોહન. શું લખે છે? કે વિવેક જ્ઞાન દાતા ચ બ્રહ્માદ્યખિલ સંસ્તુત સત્યો જગત કલ્પ તરુ નાના રૂપ વિમોહન. બરાબર. આ 154મો શ્લોક છે. ખ્યાલ આવ્યો? ચલો, હવે આપણે 154માં શ્લોકના જે 5 નામ છે એનું ચિંતન પ્રારંભ કરીએ છીએ. એમાં પહેલું નામ અને નામાવલી પ્રમાણે 749મું નામ, 749. એમાં શું છે કે વિવેક જ્ઞાન દાતા. વિવેક જ્ઞાન દાતા. તો એની અંદર આ શેનું નામ છે? કે કંસને પણ વિવેક અને જ્ઞાન આપવા વાળા પ્રભુ. કંસને પણ વિવેક અને જ્ઞાન આપવા વાળા પ્રભુ. કારણ કે આ ક્યાંનું નામ છે? આ શેનું નામ છે? કે ભાઈ કંસે જે દેવકીજીને જોયા, કે આટલો બધો દેવકીનો વૈભવ પહેલા તો ક્યારેય જોયો નથી. બરાબર. તો કંસે જાણ્યું કે મને મારવા વાળો જરૂરથી આ દેવકીના ગર્ભમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. તો જે આકાશવાણી વખતે જે દેવકીને પોતાની બહેનને મારવા માટે જે પ્રવૃત્ત થયેલો, એ કંસને હવે દેવકીજીને મારવા માટે પ્રવૃત્ત હવે થયો નહીં. એના મનમાં આવ્યું કે ગમે તેમ હોય તો આ મારી બહેન છે,
આ તો કન્યા છે, આ તો સ્ત્રીજન છે, મારે એને અત્યારે મરાય નહીં. અને અત્યારે એને ગર્ભ ધારણ કર્યો છે, ગર્ભિણી છે, એટલે એનામાં ધર્મની પ્રવૃત્તિ થઈ. ખ્યાલ આવ્યો? એટલે કંસની અંદર પણ જે છે એ વિવેક અને જ્ઞાનનું પ્રદાન કરવા વાળા પ્રભુ. સમજ પડી? તો એ સમયે જે કંસને વિવેક અને જ્ઞાનની બુદ્ધિ થઈ, તો એ જ્ઞાનની બુદ્ધિ કોણે આપી? તો કે છે પ્રભુએ. એટલે વિવેક જ્ઞાન દાતા છે. એટલે કંસની અંદર જે વિવેક અને જ્ઞાન ને આપવા વાળા એવા પ્રભુ. ખ્યાલ આવ્યો? એટલે આ 749મું નામ છે. હવે 750મું નામ છે બ્રહ્માદ્યખિલ સંસ્તુત. બ્રહ્માદ્યખિલ સંસ્તુતાય નમઃ. તો આની અંદર શું આવ્યું કે બ્રહ્મ, રુદ્ર, ઇન્દ્ર આદિ બધા દેવતાઓ જેમની સ્તુતિ કરવા માટે પધાર્યા. બરાબર? જ્યારે પ્રભુ દેવકીજીના ગર્ભમાં પધાર્યા ત્યારે આ દ્વિતીય અધ્યાયમાં એવું આવ્યું કે બધા દેવતાઓ પણ સાથે મળીને જે છે ભગવાનની સ્તુતિ કરવા કારાગૃહમાં પધાર્યા. બરાબર? તો એ જે શ્લોક છે દ્વિતીય અધ્યાયમાં 25મો શ્લોક છે. આ 25મા શ્લોકનું નામ છે દ્વિતીય અધ્યાયના. કે 25મા શ્લોકમાં સુખદેવજી કહી રહ્યા છે કે કારાગૃહની અંદર બંદીખાનામાં બ્રહ્મ, રુદ્ર, જે મહાદેવજી આદિ બધા જે છે એ ભગવાનની સ્તુતિ કરવા માટે પધાર્યા. તો બ્રહ્માદ્યખિલ સંસ્તુતાય નમઃ. બરાબર? આ 750મું 750મું નામ છે. હવે 751મું નામ 751. શું નામ છે? સત્ય. શું નામ કીધું? સત્ય. સત્યાય નમઃ. આ નામ જે છે એ દ્વિતીય અધ્યાયના 26મા શ્લોકનું નામ છે. દ્વિતીય અધ્યાયના 26મા શ્લોકનું નામ છે. આપણે જ્યારે દેવતાઓ સ્તુતિ કરવાનો પ્રારંભ કરે છે એનો પહેલો શ્લોક યાદ કરો, જેને કદાચ લખેલો હોય, ક્યાં તો જો આપની પાસે પુસ્તક હોય તો એમાં સત્ય 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 શબ્દ જેનાથી પ્રારંભ થાય એવો શ્લોક ત્યાં દેવતાઓ પહેલા બોલી રહ્યા છે. આ શ્લોક જોશો ને એટલે આપણને ખ્યાલ આવી જશે. 26મો શ્લોક અત્યારે લખી રાખો. 26મો શ્લોક, અરે સોરી 25મો શ્લોક, 25મો નહીં, સોરી 26મો જ છે. 26મો શ્લોક છે. 26મો જે શ્લોક છે એ આપ ખોલશો ને જોશો તો આપણને ધ્યાનમાં આવશે. એ સમયે એ પણ કીધું હતું કે બહુ જ સુંદર શ્લોક છે. મને પણ બહુ જ ગમ્યો હતો. જેમ કે હમણાં આપણે ગઈકાલે મેં બે પદ મૂક્યા હતા, 3 પદ, કે જેમાં શરૂઆત ક થી જ થાય, મ થી જ થાય, બ થી જ થાય, બધા જ શબ્દો. તો અહીંયા પણ તમે જુઓ કે દેવતાઓ પણ જે કેવું એક સત્યને જ અલગ 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 રીતે આપણે ચિંતન કરેલું કે 8 થી 9 પ્રકારે પ્રભુને ત્રિસત્યમ સત્યમ કરીને જે વર્ણન કરે છે, તો ત્યાં સત્યાય નમઃ, સત્યરૂપ પ્રભુ છે એના ભાવનું આ નામ છે 26મા શ્લોકનું. બરાબર? હવે એના પછીનું જે નામ છે 752મું એ છે જગત કલ્પતરુ. જગત કલ્પતરુ. તો જગત કલ્પતરવે નમઃ. જગત કલ્પતરવે નમઃ. તો આ જે નામ છે એ દ્વિતીય અધ્યાયના 27મા શ્લોકનું નામ છે. 27મો શ્લોક. આપ 27મો શ્લોક જોશો, અથવા તો જો આપને યાદ હોય કે બીજો જ શ્લોક દેવતાઓનો, એની અંદર એક વૃક્ષની કલ્પના, એક વૃક્ષની ભાવના બતાવી કે આ જગત રૂપી વૃક્ષ છે, બ્રહ્માંડ રૂપી વૃક્ષ છે, એનું બીજ શું છે, એનું થડ શું છે, એના પાન શું છે, એનું ફળ શું છે, એનું ફૂલ શું છે. થોડું જ્ઞાન બધું હતું એ સમયે, થોડુંક આપણને અઘરું લાગતું હતું, પણ એ ભાવનું આ નામ છે. દ્વિતીય અધ્યાયના 27મા શ્લોકનું નામ છે. એટલે જગત કલ્પતરુ એટલે આ જગતના જે કલ્પ વૃક્ષ રૂપ પ્રભુ છે એવા, આ જગતના જે કલ્પ વૃક્ષ રૂપ જે પ્રભુ છે એવા પ્રભુ. એટલે બ્રહ્મા આદિ જે દેવતાઓ જે સ્તુતિ કરે છે એ સ્તુતિનો બીજો શ્લોક એટલે દ્વિતીય અધ્યાયનો 27મો શ્લોક, એની અંદર આ વૃક્ષની વાત આવે છે. આપ શ્લોક ખોલીને જોશો તો આપણને સમજમાં આવી જશે. એના ભાવરૂપ આ નામ છે જગત કલ્પતરવે નમઃ. એટલે આપણે જે છે એ અહીંયા કયા કયા નામો લીધા? 4 નામો લીધા.
વિવેક જ્ઞાન દાતા, કંસને વિવેક અને જ્ઞાનનું દાન કરનારા, બ્રહ્મરુદ્ર બ્રહ્માદ્ય અખિલ સંસ્તુત, એટલે બ્રહ્મરુદ્ર ઇન્દ્રાદિ દેવતાઓ જેમની સ્તુતિ કરવા માટે તત્પર બન્યા એવા પ્રભુ, સત્ય રૂપ પ્રભુ અને જગત કલ્પતરુ રૂપ પ્રભુ, જગતના કલ્પ વૃક્ષ રૂપ પ્રભુ. અને પાંચમું નામ જે છે છેલ્લું એ છે નાના રૂપ વિમોહન. નાના રૂપ વિમોહન આ જે છે દ્વિતીય અધ્યાયના 28મા શ્લોકનું નામ છે. દેવતાઓની સ્તુતિના જ શ્લોકમાંથી 28મા શ્લોકનું નામ છે નાના રૂપ વિમોહન. એટલે એનું જે છે નાના રૂપ વિમોહનાય નમઃ 28મા શ્લોકમાં નામ આવે છે કે સત્વ રજ તમ પ્રકૃતિ વાળા રૂપો વડે મોહ પમાડનારને નમન કરું છું. એટલે ભગવાન જે છે અલગ અલગ જે છે પોતાના સ્વરૂપો ધારણ કરે છે. સાત્વિક, રાજસ, તામસ આદિ પ્રકૃતિ વાળા જે દેવતાઓ છે એને મોહ પમાડનારા છે એવા પ્રભુ. સત્વ ગુણ પ્રધાન દેવતાઓ પણ જેનાથી મોહ પામે છે એવા પ્રભુ. બરાબર. એટલે આ જે છે 28મા શ્લોકનું નામ છે દ્વિતીય અધ્યાયના. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે 154મા શ્લોકના 5 નામો લીધા. વિવેક જ્ઞાન દાતા ચ, બ્રહ્માદ્યખિલ સંસ્તુત, સત્યો જગત કલ્પતરુ, નાના રૂપ વિમોહન. આ 5 નામો આપણે 154મા શ્લોકના લીધા. ચલો હવે જેને જેને પ્રશ્ન હોય એ કરો. રુચિબેન. હેલો. હા જયભાઈ. હા, આ તમે 749 અને 750 ના જે તમારા આપણે જે 10-2 એના શ્લોકના નામ કે નંબર કહેશો? હા, 749માં તો મેં શ્લોક સંખ્યા નથી લખી, એ જોવી પડશે, રહી ગઈ છે કે કંસને વિવેક અને જ્ઞાન આપવા વાળા પ્રભુ. પણ 750માં છે દ્વિતીય અધ્યાયનો 25મો શ્લોક. ઓકે. કે બ્રહ્મા રુદ્ર આદિ દેવતાઓ જે ભગવાનની સ્તુતિ કરવા માટે કારાગૃહમાં પધાર્યા એ રીતે. ચલો ભારતીબેન. જય ભાઈ. સત્ય, જગત કલ્પતરુ અને નાના રૂપ વિમોહ, આ ત્રણે નામ એટલે બ્રહ્માજીએ સ્તુતિ કરી છે એમાંનું આવે છે ને? હા, જે સ્તુતિ છે દેવતાઓની એની અંદર આ બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. હા હા, એના એમાં આવે છે. શરૂઆતમાં પહેલો, બીજો અને ત્રીજો શ્લોક જ છે. એટલે શ્લોક 26, 27 ને 28 દ્વિતીય અધ્યાય. હા, એ પેલા ઇન્દોરના પુસ્તકમાં એનું એટલે વિવરણ છે પૂરું. એટલે મને કહ્યું કે બ્રહ્માજી એ સ્તુતિ કરે છે ત્રણને. હા, તો એ તો મેં કીધું, એના તો મેં શ્લોક લખાયા. ચલો પ્રજ્ઞાબેન. જરા મને સમજાવો ને, નહીં સમજ પડી. એટલે શું સમજાવ? એટલે એમાં મને કઈ લખવાનું બી રહી ગયું. તમે બોલ્યા શું પણ નહીં ખબર પડી મને. હું તો 9:30 થી બોલી ગયો છું, 10 વાગ્યા. ના ના, આ છેલ્લો 753નું. 753, 800 ની 753. હા, નાના રૂપ વિમોહન છેલ્લું જે નામ છે. હા બસ, આ એ ફરી જરા બોલો ને. હા, વાંધો નહીં, ચલો લખો. દ્વિતીય અધ્યાયના 28મા શ્લોકનું નામ છે. દ્વિતીય અધ્યાયના 28મા શ્લોકનું નામ છે. એટલે આની અંદર બ્રહ્મા આદિ દેવતાઓ એવું કહે છે કે હે પ્રભુ, અમે જે સાત્વિક, રાજસ, તામસ પ્રકૃતિ વાળા દેવતાઓ છે એને પણ આપ મોહ ઉત્પન્ન કરનારા. વાટતો આપનું માઇક મ્યુટ કરેલું નહીં સંભળાય. હા, 28મા શ્લોકનું નામ છે. દેવતાઓ સ્તુતિ કરતા એવું કહી રહ્યા છે કે અમે જે સાત્વિક, રાજસ અને તામસ પ્રકૃતિ વાળા જે બ્રહ્માજી દેવતાઓ છીએ એને પણ આપ મોહ પમાડનારા છો. બરાબર. જે બધા ગુણમય જે દેવતાઓ છે એને પણ આપ મોહ પમાડનારા છો. એટલે નાના રૂપ વિમોહન એવું નામ અહીંયા મહાપ્રભુજી કહે છે કે પ્રભુ જે અલગ અલગ રૂપ વાળા, ગુણ વાળા જે દેવતાઓ છે એની અંદર પણ મોહ પમાડનારા છે, દેવતાઓને પણ મોહ પમાડનારા છે એવા પ્રભુ. એટલે નાના રૂપ વિમોહન. આ 753મું નામ છે.
આવી ગયો ખ્યાલ? ભાઈ આ લિંકમાં બી કોઈને કઈ પ્રશ્ન હોય તો હેન્ડ રેસ કરજો. આ લિંક નો ખબર નહીં કે એવું ભગવાનનો આશીર્વાદ છે, ક્યારે કદી કોઈનો હેન્ડ રેસ એ લિંકમાં થતો જ નથી. ત્યાં તો એવું નથી ને કે હોશિયાર છોકરાઓ પહેલી લિંકમાં જોડાઈ જાય છે અને પછી પેલા લિંકમાં લાસ્ટ બેન્ચર કે જેમને ખાલી સાંભળવાનું જ છે. ત્યાં તો પછી બધા જ હોશિયાર છે કે બધી જ ખબર પડી જાય છે. પૂછતા રહેજો, કદાચ મારું બંને લિંકમાં ધ્યાન છે. ચાલો બરાબર, 154 શ્લોક સુધી આપણે ચિંતન કર્યું. તો આજે આપણે કયા કયા શ્લોક લીધા? 152, 53 અને 54, 3 શ્લોકો લીધા. એની અંદર કેટલા કેટલા નામો આયા? આજે કેમ કોઈનો વિડીયો? હા, હવે કેટલા કેટલા નામો આયા? પહેલા 4, પછી 5 અને પછી 5, એટલે ટોટલ 14 નામ થયા. કોઈનું માઇક અનમ્યુટ હોય તો મ્યુટ કરી દેજો, અનમ્યુટ હોય તો. ટોટલ 14 નામ થયા. બરાબર. હજી બીજા 2 નામ આપણે લઈએ છીએ 155માં શ્લોકમાંથી, એટલે દ્વિતીય અધ્યાયના નામો વિરામ થશે. તો 2 નામો છે 754 અને 55. 155મો જે શ્લોક છે 155મો, એમાં જે પ્રથમ પંક્તિ છે, ભક્તિ માર્ગ પ્રતિષ્ઠાતા વિદ્વન મોહ પ્રવર્તક. શું આવ્યું? ભક્તિ માર્ગ પ્રતિષ્ઠાતા વિદ્વન મોહ પ્રવર્તક. આ 2 નામ જે છે એ પણ દ્વિતીય અધ્યાયમાંથી જ મહાપ્રભુજીએ લખ્યા છે. તો એ લઈ રહ્યા છે, એટલે દ્વિતીય અધ્યાય જે છે વિરામ થાય. તો 754મું નામ છે ભક્તિ માર્ગ પ્રતિષ્ઠાતા. શું? ભક્તિ માર્ગ પ્રતિષ્ઠાતા, એટલે ભક્તિ માર્ગ પ્રતિષ્ઠાત્રે નમઃ. ભક્તિ માર્ગ પ્રતિષ્ઠાત્રે નમઃ. તો આ જે છે દ્વિતીય અધ્યાયના 37, 37માં શ્લોકનું નામ છે. લખી લો, 37, 37માં શ્લોકનું આ નામ છે ભક્તિ માર્ગ પ્રતિષ્ઠાતા. એટલે ભક્તિ માર્ગને પ્રયત્નપૂર્વક સ્થિર કરનારા પ્રભુ. ભક્તિ માર્ગને પ્રયત્નપૂર્વક સ્થિર કરનારા પ્રભુ. પ્રભુને ભક્તિ માર્ગ બહુ વિશેષ પ્રિય છે, એટલે દેવતાઓ પણ ત્યાં ભક્તિ માર્ગનું મંડન કરી રહ્યા છે પોતાની સ્તુતિમાં, કે આપ જે છે એ ભક્તિ માર્ગમાં જ આપ વિશેષ કરીને સ્થિતિ કરો છો અને ભક્તિ માર્ગના પ્રતિષ્ઠાતા છો, એવું ત્યાં દેવતાઓ પણ જે છે એ ભગવાનની સ્તુતિમાં કહી રહ્યા છે. એટલે એના ઉપરથી શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે ભક્તિ માર્ગ પ્રતિષ્ઠાતા. 37મો શ્લોક, 37મો શ્લોક, એના ઉપર આ નામ લખ્યું છે દ્વિતીય અધ્યાય, બીજા અધ્યાયનું. અને છેલ્લે વિદ્વન મોહ પ્રવર્તક, 755મું નામ વિદ્વન મોહ પ્રવર્તક. એટલે વિદ્વન મોહ પ્રવર્તકાય નમઃ. વિદ્વન મોહ પ્રવર્તકાય નમઃ. એટલે જે ભક્તિ માર્ગના કેવલ જ્ઞાનનિષ્ઠ વિદ્વાનોને તત્વ સમજવામાં નથી આવતું, આપના સ્વરૂપને અલગ અલગ રૂપે જુએ છે, અને વિદ્વાનો પણ જે છે એ મોહ પામે છે, કારણ કે એમની અંદર ભક્તિ નથી. એટલે જે ભક્તિ વગરના કેવલ જ્ઞાન અર્જિત કરનારા જે વિદ્વાનો છે, એ પણ ભગવાનના સ્વરૂપને સમજી શકતા નથી, એવું દેવતાઓ પોતાની સ્તુતિમાં કહે છે. કયા શ્લોકમાં કહે છે? 39મા શ્લોકમાં, 39મો શ્લોક છે કે વિદ્વાનો પણ જે ભક્તિ રહિત હોય એવા કેવલ જ્ઞાનનિષ્ઠ વિદ્વાનો પણ જે છે એ પ્રભુના સ્વરૂપને જાણી શકતા નથી, કારણ કે પ્રભુ જે છે કેવલ અનન્ય ભક્તિ દ્વારા જ જે છે એ પ્રાપ્ત થાય છે. એટલે કેવલ જ્ઞાનથી જે છે એ જ્ઞાન માર્ગીઓ ક્યારે પણ પ્રભુના સ્વરૂપને જાણી કે સમજી શકતા નથી, એવું ત્યાં દેવતાઓ પણ ભગવાનની સ્તુતિમાં કહે છે 39મા શ્લોકમાં. એટલે અહીંયા આપણે આ 155મા શ્લોકના 2 નામો જોયા, ભક્તિ માર્ગ પ્રતિષ્ઠાતા, વિદ્વન મોહ પ્રવર્તક. ખ્યાલ આવ્યો? એટલે ભક્તિ માર્ગની વિશેષ રૂપે જે સ્થિતિ કરનારા છે, અને વિદ્વાનો જે છે
જે જ્ઞાન માર્ગીય છે, જે કે ભક્તિ માર્ગીય નથી, એને પણ એ ભગવાનના સ્વરૂપને એ સમજી શકતા નથી. બરાબર? કારણ કે ભગવાન જે છે કેવલ અને કેવલ અનન્ય ભક્તિથી જ સમજી શકાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આપણે અહીંયા 2 નામો લીધા અને એની સાથે બીજો અધ્યાય વિરામ થયો. બીજા અધ્યાયમાં ટોટલ 16 નામો આવ્યા. ચલો, હવે કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ હોય તો પૂછી લો. રુચિબેન. હેલો. હા, બોલો. જયભાઈ, આ તમે જે કીધું ને કે 754માં નામમાં 37મો શ્લોકનું જે કીધું ને, તો સુબોધમાં 37મા શ્લોકમાં તે સાધનોથી પ્રાપ્ત થતું ફળ કીધું છે. તો એને ભક્તિ માર્ગ નું કઈ રીતે પ્રતિષ્ઠા કઈ રીતે આવે છે ને કે હું શ્લોક કાઢું. દેવતાઓ ત્યાં એવું કહી રહ્યા છે કે આપ ભક્તિ માર્ગનું ફળ છો. એવું મેં જોયું કાલે. આ શ્લોકો તો મેં કાઢ્યા છે કાલે, કઈ મહાપ્રભુજી નથી કીધા, પણ મને ભાગવતજી માંથી જે શ્લોક લાગ્યા એ છે. છતાં પણ જોઈ લઉં છું, કદાચ મારે લખવામાં ભૂલ થઈ હતી. જયભાઈ, એમાં તો સુબોધની માં લખેલું છે કે આપના મંગલ નામો અને રૂપનું શ્રવણ કરતા, ઉચ્ચાર કરતા, સ્મરણ કરતા, ચિંતન કરતા ક્રિયાઓમાં આપના ચરણારવિંદનું ચિત્ત પરોવાય છે, અને એવું આમાં કશામાં હોતું નથી. આ રહ્યું ને, આપના ચરણ કમળની સેવામાં જ જે પોતાનું ચિત્ત જોડીને રાખે છે, એ જન્મ મરણ રૂપી સંસાર ચક્રમાં આવવું પડતું નથી. તો ત્યાં ભક્તિ માર્ગનું મંડન થયું ને. આ ભક્તિ માર્ગ તો થયો કે જે આપના ચરણ કમળની સેવા એટલે શું? ભક્તિ. એ જ તો ભક્તિ થઈ, પ્રભુના ચરણારવિંદની સેવા. આપના નામ શ્રવણ, કીર્તન, સ્મરણ અને જે આપના સ્વરૂપનું ધ્યાન કરે છે, અને જે આપના ચરણ કમળની સેવામાં જ જે પોતાનું ચિત્ત જોડેલું રાખે છે, એને ક્યારેય જન્મ મરણ રૂપી સંસાર ચક્રમાં આવવું પડતું નથી. આ 37મો. તો આ તો ભક્તિ માર્ગ હતો. તો આ ભક્તિ માર્ગની વિશેષ રૂપે જે ભક્તિ માર્ગમાં સ્થિત કરેલા છે એવા પ્રભુ. બરાબર છે. એ જ તો થયો. ભક્તિ માર્ગ શું હોય બીજો? અહીંયા ભક્તિની જ વાત કરી ને. પ્રભુના નામ રૂપ જે છે અને પ્રભુના ચરણ કમળની સેવા, એને તો ભક્તિ કહેવાય. બીજા કોને કહેવાય? ઓકે, જય શ્રી કૃષ્ણ. ચલો, સુંદર. આપ સાથે સાથે સંગતિ જોઈ રહ્યા છો, સારી વાત છે. સુંદર. ચલો, આમાં કોઈને કઈ હવે કઈ પ્રશ્ન? તો આ રીતે આપણે આજે દ્વિતીય અધ્યાયના 16 નામો જોયા. ફરીથી હું એકવાર રિપીટ કરી લઉં છું. 152મો શ્લોક, એમાં 4 નામ. 153મો શ્લોક, એમાં 5 નામ. 154મો શ્લોક, એમાં ફરી 5 નામ. અને 155મા શ્લોકની પ્રથમ પંક્તિ, એમાં 2 નામ. એટલે એ રીતે 16 નામ જે છે એ દ્વિતીય અધ્યાયના શ્રી મહાપ્રભુજીએ આપે બતાવ્યા છે. બરાબર. કાલે આપણે 155મા શ્લોકની તૃતીય પંક્તિ, એટલે જે દ્વિતીય પંક્તિ લઈશું, ત્રીજા નામથી લઈશું, એટલે એમાં તૃતીય અધ્યાયના નામો આપણે પ્રારંભ કરીશું. કાલે આપણે તૃતીય અધ્યાય નું ચિંતન કરીશું. બરાબર. તો અહીંયા આજે આપણો દ્વિતીય અધ્યાય જે છે એની નામાવલી વિરામ થઈ પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર.